નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના શાળાઓ દ્વારા દાખવવામાં આવતી બેદરકારી સામે વાલીઓ ક્યારે જાગૃત થશે? શાળા દ્વારા વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકી બાલવાથી ગાંધીનગર તરફ ખુલ્લા ડાલામાં વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લઈ જવામાં આવી રહ્યા હોવાનો વિડીયો સામે આવતા શિક્ષણ વિભાગ સામે અનેક સવાલ ઉઠ્યા છે. ત્યારે વાલીઓએ પોતે પણ જાગૃત થવાની જરૂર છે. ભૂતકાળમાં પર્યટન સમયે શાળાઓની બેદરકારીને કારણે અનેકવાર અકસ્માતો સર્જાયા છે, જેમાં અનેક વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો છે. તેમ છતાં રાજ્યની ઘણી શાળાઓ દ્વારા આવી ઘટનાઓની અવગણના કરી વારંવાર બેદરકારી દાખવવામાં આવે છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આવી શાળાઓને પ્રવાસની મંજૂરી કઈ રીતે આપવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે. બાલવા ગાંધીનગર હાઈવે પર ટ્રાફિક પોલીસ ખડે પગે રહેતી હોય છે, ત્યારે શું બાલવાથી ગાંધીનગર હાઈવે પર ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરી પસાર થઈ રહેલા ખુલ્લા ડાલા પર એક પણ પોલીસ કર્મચારીની નજર પડી નહીં હોય, કે પછી ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હશે? આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.